હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે ઘણા ઝાઝા દિવસો બાદ આઈ એમ રિયલી સો સોરી, કારણ કે હું થોડોક બિઝી હતો, બહારગામ હતો, એટલે લગભગ મહિના દિવસ તમારો વિડીયો નથી આવ્યો. પણ તમે બધા મોટું મન રાખીને ક્ષમા કરજો. અને આજે થોડોક ફ્રી થયો છું, તો મેં કીધું લાઈ વ્લોગ બનાવું. આજે ઘણા ઝાઝા સમય બાદ તમારી સમક્ષ રજૂ થયો છું, અને આજે જે હું તમારી સાથે વાત શેર કરવાનો છું એ વાત થોડુંક તમારું હૃદય હલબલાવી દેશે એવી વાત છે. વાત એવી છે કે પાટીદાર સમાજ, પટેલ સમાજની અંદર ગણી શકો ને તો પાટીદાર સમાજનો સૌથી મોટો હત્યાકાંડ જે પટેલ સમાજમાં બની ગયેલો એ હત્યાકાંડ વિશે વાત કરવી છે. વાત એમ છે કે આજથી 31 વર્ષ પહેલાં 1994ની સાલમાં પટેલ સમાજમાં જ આ ઘટના બની ગયેલી. 1994માં કચ્છના બળદિયા ગામમાં. કયું ગામ? કચ્છનું બળદિયા ગામ એ સમયનું એશિયાનું સૌથી પૈસાદાર ગામ હતું, કે જે ગામમાં એ સમયે જ્યારે સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફલી ગામોમાં લોકો પાસે સાયકલો હતી ને, ત્યારે એ ગામમાં લોકો પાસે ફોર વ્હીલો હતી. અને એ વખતે મારુતિ સુઝુકીનો જમાનો, ફ્રન્ટીનો એ ગાડી અને બીજી અધરેય ઘણી બધી ગાડી, ઘરે ઘરે ફોર વ્હીલો હતી. ત્યારની આ એક બની ગયેલી એ ગામની ઘટના છે. એ ગામમાં રહેતા દેવજીભાઈ મેપાણી એ પોતે મસ્કતની અંદર કામ કરતા, અને એમાં બન્યું એવું કે ત્યાં જે સિમેન્ટની જે ઉપર નીચે જે ચડાવવાની જે લીપ આવે એ લીપ એના પગમાંથી પડી, એટલે એ ઇન્જર્ડ થયા. એટલે એ સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા હતા, ત્યાંથી એમને રજા, મતલબ કે એમને ત્યાંથી રિટાયરમેન્ટ આપવામાં આવ્યું. અને આપણે અહીંયા જેવું નહીં, પણ સારું એવું એમને ત્યાંથી વળતર પણ મળેલું, અને એ પાછા રિટર્ન પોતાના ગામ બળદિયા આવી ગયેલા. અને પછી તે બળદિયા જ રહેતા, પણ એમના બે દીકરા, એક દીકરો એમનો નેરોબી હતો અને બીજો દીકરો મસ્કત હતો, એ ત્યાં જ હતા. અને આ પોતે દેવજીભાઈ મેપાણી અને એમના વાઈફ કુંવરજીબેન એ પોતે બળદિયા ગામમાં જ રહેતા. પણ સમય જતાં એવું બને છે કે એ ગામમાં આ જે દેવજીભાઈ મેપાણી છે એમને એમના જે સગા વેવાઈ છે એમની સાથે થોડોક મનમોટાવ થયો, અગાઉનો મનમોટાવ હોય છે. અને ઘટના એવી બને છે કે ગામમાં પછી એ બેયને એમના વેવાઈ હતા પ્રેમજીભાઈ વેકરિયા. એ પ્રેમજીભાઈ વેકરિયાની સાથે દેવજીભાઈને થોડોક અણબનાવ બનેલો, એટલે બંને વેવાઈઓ બોલતા નહીં. પણ પછી ઘટના એવી બને છે, ગામમાં એક પ્લોટ હોય છે. એ પ્લોટની ગામની અંદર જેમનો માલિકીનો પ્લોટ હતો એમની પાસે કોઈ કાગળિયા સરખા હતા નહીં, એટલે એ પ્લોટની હરાજી કરવામાં આવે છે. અને એમાં ઘટના એવી બને છે કે દેવજીભાઈનો મિત્ર હતા નારણભાઈ. એ નારણભાઈનો બંગલો બનતો હતો અને પડખે 40x40નો આ પ્લોટ હતો. એટલે એને એમ ગણતરી કરી કે જો આ પ્લોટ મને મળે તો મારો બંગલો મોટો બને. એટલે એમને પણ હરાજીમાં નામ લખાયું, પણ સંજોગો વસાત એમને પ્લોટ મળ્યો નહીં. અને પ્લોટ ના મળવાના કારણે આ જે દેવજીભાઈ મેપાણી છે એમને પણ થોડુંક દુઃખ લાગ્યું કે મારા મિત્રને પ્લોટ ન મળ્યો અને મારા વેવાઈને મળ્યો, કારણ કે વેવાઈ અરે તો બોલવા ચાલવાનો સંબંધ નહોતો. પછી ઘટના એવી બને છે કે એમના જે વેવાઈ છે એમના વેવાઈના નાના દીકરાના ઘરે એમના નાના દીકરાના લગ્ન હતા ગામમાં. અને જે દેવજીભાઈ છે એમના સગા દીકરી લાલબાઈ એ છે આ જે એમના વેવાઈ છે તેના મોટા દીકરા સાથે એમના લગ્ન થયેલા, અને નાના નાના એમને બાળકો હતા. પછી ઘટના એવી બને છે
કે દેવજીભાઈ ગામમાં કહેતા ફરતા કે ના મારા વેવાઈના છોકરાને લગ્ન થવા દે ને ગામમાં કોઈએ જોયું ન હોય ને એવું કરવું એમ. એટલે લોકો આવું બધું તો ઇગ્નોર કરતા કે ભાઈ શું કરશે, કદાચ આમ ભૂત ભવાડા કરશે, આ તે એમ જાનમાં બોલાવા જશે અથવા તો મતલબ કે કોઈ પણ રીતે મનાવા જશે તો એમ. પણ આવું તો કોઈ સપને ન વિચાર્યો કે કોવડો મોટો કાંડ કરશે. પછી ઘટના એવી બને છે કે એમના જે વેવાઈ છે પ્રેમજીભાઈ, એમનો જે દીકરો છે એમનું ત્યાં શેરીમાંથી જે આ દેવજીભાઈની રહેતા હોય છે એ શેરીમાંથી ફુલેકું કાઢવાનું થાય છે અને ટ્રેક્ટરમાં ફુલેકું નીકળે છે અને આખું ટ્રેક્ટર શણગારેલું. એમાં દેવજીભાઈની દીકરી પણ બેઠી હતી અને એમના નાના નાના બાળકો, એટલે દેવજીભાઈની દીકરી અને એના નાના બાળકો એટલે દેવજીભાઈના સગા ભાણેજ, બરાબર. એટલે ત્યાં ફુલેકું નીકળે છે અને ઉપરથી દેવજીભાઈએ એવું કરેલું, પોતાના બંગલા માથે ચડીને પેટ્રોલ અને કેરોસીન 10થી 12 લીટર એ શેરીમાં છાંટી દીધેલું. અને જ્યારે આ ટ્રેક્ટર નીકળે છે ત્યારે ઉપરથી સળગતો કાકડો નાખ્યો. બોલો કેવી આ ઘટના કહેવાય. ઉપરથી સળગતો કાકડો નાખ્યો અગાશીમાંથી અને જેવો જ ટ્રેક્ટર માથે પડ્યો, ટ્રેક્ટર આખું કાપડનું શણગારેલું હતું, અંદર બધા બેઠા હતા માણસો, ભડ 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 ભડ, અને સોસાયટીમાં બધું કેરોસીનને આપણે પેટ્રોલ નાખેલું એટલે સોસાયટીમાં એ બધું હળગ્યું. એટલે આખો મોટો ભડકો થયો, મોટો ભડકો. અને એ ભડકામાં દેવજીભાઈની સગી દીકરી લાલબાઈ અને એના સગા ભાણેજ ઓન ધ સ્પોટ, એ 3 તો ત્યાં એમનું મૃત્યુ થયું અને બીજા 2 જણા ટોટલ 5 જણાનું ન્યાન્યા મૃત્યુ થયું. અને બાકીના 12 જણાનું મૃત્યુ બાદ હોસ્પિટલમાં દાખલ કર્યા. એમાં જીવન મરણના ઝોલા ખાતા ખાતા એમાં 12 જણા મર્યા, એટલે ટોટલ 17 જણાના મોત બળદિયા ગામમાં તે દિવસે થયેલા. અને એમનું સ્મશાન યાત્રા એક જ સાથે આખા ગામમાંથી કાઢવામાં આવી હતી અને તેથી આખું ગામ રોયું હતું. પણ એ ઘટના તો બાદની. પણ પછી મૂળ વસ્તુ એ હતી કે એમના જે વેવાઈ હતા એમને દેવજીભાઈને કંકોત્રી નહોતી આપી, ત્યાં સુધીનો વ્યવહાર નહોતો, એટલા સંબંધો ખાટા થઈ ગયેલા. પણ દેવજીભાઈ એવું ન વિચાર્યું, ભલે જે હોય પણ મારી તો સગી દીકરી છે ને એના ઘરે, એવું ના વિચાર્યું અને આવડો મોટો કાંડ કર્યો. બાદમાં દેવજીભાઈ ત્યાંથી ભાગી ગયા અને ખેતરા વિસ્તારની અંદર ભાગ્યા. પણ પછી તો પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવ્યું, પોલીસ એમને ગોતતી હતી અને ક્યાંક ખેતરાવ જગ્યાની અંદર એમનો પત્તો મળ્યો કે ભાઈ આ ખેતરમાં ક્યાંક કોકે ભાળેલા. એટલે પોલીસ ત્યાંની પાછળ ગઈ. દેવજીભાઈ પછી બાદમાં થોડાક આગેથી એને દેખાણા, એટલે દેવજીભાઈ પોલીસને ભાળી ગઈ, એટલે દેવજીભાઈ ભાગ્યા. દેવજીભાઈ ભાગ્યા ને એક અવાવરા કૂવાની અંદર, ઘણો ઊંડો કૂવો હતો, એ કૂવાની અંદર પોતે સીધો ધૂપકો મારી જાય છે. ધૂપકો મારી જાય છે એટલે જે એમનું માથું હોય ને માથું, એ માથું સીધું ઊંધું પડે છે. ઊંધું પડે છે એટલે તમને ખબર તો ઓલા કૂવામાં અમુક અંતર પછી ઓલું લાકડાનું પાટિયું ફિટ કરેલું હોય કે ત્યાં મોટર કે આ તે કંઈક બગડી ગયું હોય ને તો રિપેરિંગ માટે, એ લાકડાના પાટિયામાં એમનું માથું ખૂતી જાય છે. અને એમાં માથું ખૂતી જવાથી, અને અવાવરો કૂવો હતો એટલે કાદવ કીચડનો થોડોક ભરેલો હતો, એટલે સીધું એમાં એનું માથું ખૂતી જાય છે અને માથું ફાટી જાય છે. એટલે ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ જાય છે, પોલીસના હાથમાં નથી આવતા. પણ આવડો મોટો કાંડ એને કર્યો, 17 લોકો એ વખતે મરી ગયેલા, પણ મતલબ મૃત્યુ પામ્યા. પણ દેવજીભાઈના સગા ફાધર બળદિયા ગામમાં હતા, એમને કહેવામાં આવ્યું કે આ ડેડ બોડી તમે લઈ જાઓ તમારા દીકરાની. એ પછી ત્યાંથી તો હોસ્પિટલ લઈ ગયા હોય, પણ હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડેડ બોડી તો પરિવારને સોંપે. એમના ફાધરે ના પાડી, મારે આવા છોકરાનું મોઢું નથી જોવું. પછી એમના દીકરાની વહુ, મોટા દીકરાની વહુ પણ ગામમાં હતી, એમને કહેવામાં આવ્યું તમારા સસરાને બોડી ક્લેમ કરો. એમને ન લીધી. અને બાદમાં કુંવરબાઈ જેમના પત્ની હતા એને અમદાવાદ મોકલી દીધેલા આ કાંડ કરવા માટે થઈને. એ અમદાવાદથી આવ્યા અને એનું બોડી, જે દેવજીભાઈનું બોડી છે એ બોડી એમને ક્લેમ કર્યું, મતલબ બોડી લીધું એમના પતિનું, કારણ કે એ તો પછી શું કરે એમ. એટલે એમને એમનું બોડી લીધું અને બાદમાં એમની રીતે એમને અગ્નિ સંસ્કાર કર્યા હશે, પણ લગભગ કોઈ ગામના ગયા નહીં હોય. પણ
આવી ઘટના આજથી 31 વર્ષ પહેલાં 1994માં બળદિયા કચ્છના બળદિયા ગામમાં બની ગયેલી પટેલ સમાજનો આમ ગણો તો સૌથી મોટો હત્યાકાંડ કહેવાય. 17 લોકો એ ગામમાં મરણને શરણ થયા. એટલે કહેવાનો મારો મતલબ એ લોકો આજે એવું વિચારે કે અત્યારે લોકોના મગજ ખરાબ થઈ ગયા, આમ થયું તેમ થયું. ભાઈ આ વર્ષોથી હાલ્યો આવે છે. આ ઘટના 31 વર્ષ પહેલાંની છે. મૂળ ડખો બીજો કાંઈ નહીં. દેવજીભાઈને એના વેવાઈએ કંકોત્રી ન મોકલી. એ ખટાશ કે આખા ગામમાં કેવા ખબર પડી ગઈ બધાને કે વેવાઈને સંબંધ નથી. એ ખટાશ. અને બીજી ખટાશ એ કે એમના ભાઈબંધને પ્લોટ ન મળ્યો, એની જગ્યાએ એમના વેવાઈને મળ્યો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે આ વેર ઝેરમાં કેટલા હોમાઈ જાય ને એનું નક્કી નહીં. ભલે આપણે કોકને હારે મનમોટા હોય તો સંબંધ એને હારે તોડી નાખો, એ બધું બરાબર છે. પણ પોતાની સગી દીકરીને સળગાઈ દેવી, પોતાના સગા ભાણેજને સળગાઈ દેવા, એ તો ક્યાં સુધીનું વેરઝેર, એ તો ક્યાં સુધીની નફરત એમ. તો આપણે એ વસ્તુ વિશે વિચારી ન શકીએ, કારણ કે આપણે તો એવું ન કરી શકીએ. કન્ફર્મ વાત છે. એટલે આવી ઘટના આજથી 31 વર્ષ પહેલાં બની ગયેલી. પટેલ સમાજનો તમે ગણો તો આ સૌથી મોટો હત્યાકાંડ કહેવાય. 17 લોકો એમાં મરી ગયા હતા. 17 લોકોનું મોત થયેલું. અને ગામમાં 17-17ની સ્મશાન યાત્રા નીકળેલી, ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયેલું કે ઓહો, એક માણસે આ 17 લોકોનો ભોગ લીધો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે હકીકત વેરઝેરની ભાવનામાં આપણે હોશ ન ખોવા જોઈએ, અને હાવ આ હદનું વેરઝેર ના હોવું જોઈએ. એનીવે, આજથી વર્ષો પહેલાં બની ગયેલી ઘટના છે. હું પોતે ક્રેડિટ નહીં લઉં, એનું કારણ છે મેં પણ એક પત્રકારનો વિડીયો જોયો હતો, અને એમાં આ વિડીયો મેં સાંભળ્યો હતો, અને એમના થ્રુ મેં એમને થોડીક પત્રકારત્વની ભાષામાં વાત કરી હતી. પણ હું આ દેશી ટચથી તમારી સાથે આ વાત શેર કરું છું. પણ આ મને એમ લાગ્યું કે નહીં, તમારી સાથે વાત શેર કરવી જોઈએ, એટલા માટે મેં વાત આ શેર કરી કે આ આજથી ઘણા વર્ષો પહેલાં બની ગયેલી ઘટના છે. એટલે વેરઝેરમાં લોકો કઈ હદ સુધી વયા જાય મનમોટાવમાં, એમનું એક આ ઉદાહરણ કહેવાય. આવું ન થવું જોઈએ, પણ આવું એ સમયે બની ગયેલું. એ વાત ઉપરથી શીખવા મળે કે હંમેશા આપણે ઘણા બધા લોકોને એમ સમજતા હોઈએ છીએ કે આ માણસ શું કરી લેવાનો, પણ માણસના મગજનું કઈ હદ સુધી પોતે વિકૃત બની જાય એ આનું એક ઉદાહરણ છે. એનીવે, આપણે આ વસ્તુમાંથી શીખવું જોઈએ કે આ હદના વેરઝેર ના હોવા જોઈએ. બાકી આ એક બની ગયેલી ઘટના હતી, મેં તમારી સાથે શેર કરી. આ ઘટના તમને ગમે અને મારા વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ થેન્ક યુ વેરી મચ. અને મને આવી જ રીતે તમારો પ્રેમ આપતા રહેજો. લવ યુ ઓલ. થેન્ક યુ. અને બધાને રામ રામ. જય શ્રી કૃષ્ણ.